ગોવિંદાય નમો નમઃ. આજની સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની આપણી આ બેઠકમાં આજના આપણા કાર્યક્રમના અધ્યક્ષ અને સમસ્ત બ્રહ્મ સમાજના આપણી પ્રદેશ કારોબારીના કન્વીનર આદરણીય શ્રી યજ્ઞેશભાઈ, અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ, મારા સાથે મિત્ર અનિકેતભાઈ, શશિકાંતભાઈ, જિજ્ઞેશભાઈ, મુક્તિબેન, મધ્યસ્થ સૌ મહાનુભાવો ઉપસ્થિત આ બંધુ ભગીની મિત્રો, આપણે આજે અહીં ઉપસ્થિત થયા. સૌપ્રથમ તો હું યજ્ઞેશભાઈને અને ત્રિવેદી સાહેબને બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે સાધુવાદ પાઠવું છું કે તમે આ બોર્ડર ઉપર આપણી કારોબારીનું આયોજન કર્યું અને નડેશ્વરી માતાના આપણને સૌને દર્શન કરાયા. એ બદલ બંને મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે સાધુવાદ. મિત્રો, આજે આપણે આ ભારતના સીમાવર્તી ક્ષેત્રમાં આવી અને ભગવતી જગદંબા જે આ ક્ષેત્ર આમ જુઓ તો અંબાજીનું ક્ષેત્ર છે કે જે સતી માતાનું હૃદય જ્યાં પડ્યું છે, એ સ્વયં જાગૃત શક્તિપીઠ છે. એ સ્થાન ઉપર આપણે જ્યારે એકત્રિત થયા છે અને અહીં મંથન કરવાના છે, તો સમાજનું મંથન જે થશે કે કારોબારીમાં તો જે કંઈ થશે અને માનનીય અધ્યક્ષશ્રી અને સૌ પદાધિકારીઓ જે નિર્ણય સમાજને માટેનું મંથન કરીને કરશે એ તો કરશે, પરંતુ સહજ રીતે હું આપના ભાઈ તરીકે મને જ્યારે અહીંયા આવવાનું નિમંત્રણ મળ્યું અને આપ સૌને મળવાનું નિમંત્રણ મળ્યું ત્યારે હું એવું વિચારતો હતો કે આપની સાથે આજે મારે શું વાત કરવી છે. કારણ કે અહીંયા અશ્વિનભાઈ અને યજ્ઞેશભાઈ બધાને બોલાયા, આપણે બધા ભેગા થયા, દર્શન કર્યા, બપોરે લાડવા બાડવા જમશું અને પાછા જતા રહીશું. એવું કરશું ના? શું લઈને જઈશું આપણે? અહીંથી શું લઈને જવું છે? આપણે જ્યારે અહીંયા એકત્રિત થયા છીએ ત્યારે સમાજનું જે કંઈ પણ ચિંતન થશે, મંથન થશે, એ મંથનમાંથી જે નવનીત નીકળશે એ નવનીતને કંઈક લઈને જઈએ. તો નવનીત કયા સ્વરૂપનું હોવું જોઈએ? તો એકતાના સ્વરૂપની વાત થઈ. અહીંથી સૌ મિત્રોએ અગાઉ વાત કરી, શશિકાંતભાઈ વાત કરી, અનિકેતભાઈ વાત કરી, એકતાના સંદર્ભની વાત. તો એકતાના સંદર્ભની અંદર જ્યારે વાત આવે ત્યારે આપણે એકતા થવા માટે અને એક થવા માટે આપણી અંદર પણ સ્વયં જ્યોતિને જાગૃત કરવાની આવશ્યકતા રહે છે. આપણે આપણી જ્યોતિ કેમ જગાવી શકીએ? અગાઉ ખૂબ, અને અહીંયા એવું પણ વાત કહેવાય કે બ્રાહ્મણ પથદર્શક. આપણને ઘણા બધા લોકો પૂછવા આવતા કે ભાઈ હવે અમે અહીંયા મૂંઝાયા છીએ, અમારો રસ્તો શું? તો આપણે એને રસ્તો બતાવો. કે કઈ રીતે બતાવો? આપણે જ્ઞાન હતું આપણી પાસે એટલે બતાવો. એ જ્ઞાન ક્યાંથી આવતું? તો આપણે એ ઉપાસક હતા કે વિશુદ્ધ જ્ઞાન દેહાય ત્રિવેદી દિવ્ય ચક્ષુષે શ્રેય પ્રાપ્તિ નિમિત્તાય નમઃ સોમાર્ધ ધારિણે. આપણે એ જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. એ પરંપરા રૂપી આપણો જે ઈષ્ટ છે ભગવાન ભોળોનાથ, આપણા સમસ્તનો ઈષ્ટ છે ભગવાન ભોળોનાથ. એ ભોળાનાથની પૂજન અર્ચન અને કંઈક કર્મ કરતા હતા એટલે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. આપણે આજે કેટલું કરીએ છીએ? હું ને તમે જઈએ છીએ, પરંતુ કંઈ આપણું પોતાનું નિત્ય કર્મ છે? બ્રાહ્મણના દીકરા તરીકે, બ્રહ્મ સમાજના દીકરા તરીકે આપણે વાત મૂકીએ છીએ ત્યારે આપણું કર્મ શું? આપણે નિત્ય કર્મ શું કરી શકીએ? જે આપણા વડીલો, આપણા વડવાઓ, મેં તમે આપણો પહેરવેશ છોડ્યો, મેં તમે શિખા છોડી દીધી, મેં તમે તિલક કરવાનું છોડી દીધું. તમે કહો આજે કે આપણે કેટલા લોકો
તિલક કરીને નીકળી ઘણા બધા લોકો છે અત્યારે અહીંયા છે પણ કેટલાય લોકો કરતા નથી. શીખા ક્યાં? જનોઈનો ખર્ચો કરીએ કે મારા દીકરાની, મારા પોતરાની, મારા દોહિત્રાની જનોઈ કરવાની છે, બધાને બોલાવીએ, 2-5 લાખ રૂપિયાનો ખર્ચો કરી દઈએ, બધાને જમાડીએ અને બધું જનોઈ જ ના ચોટલી જ ના રાખે, જનોઈ જ ના પડે, શું ખર્ચો કરવાનો મતલબ ખરો કે? એના કરતા ના લાગે, ના કરે શું આવે? આપણે એને પ્રેરતા નથી. અને પ્રેરતા કેમ નથી? કારણ કે આપણે સાંજે આપણા પરિવારમાં એક સાથે બેસીને આપણા પરિવારને એક કરી શકતા નથી. સમાજને આપણે એક કરવાની વાત કરી, પરંતુ એક પરિવારને એક નથી કરી શકતા. કુટુંબની અંદર પ્રબોધન ભાવ હોવો જોઈએ અને મારું પોતાનું, આપણું સૌનું પોતાનું ગૌરવ હોવું જોઈએ. હું ચોટલી રાખું છું એટલે ચોટલી કહું છું, તમને એમ લાગે છે અને નિત્ય કર્મ કરવાની હું આપ સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું. નિત્ય કર્મ કરજો. નુકસાન થાય મારા, નુકસાન થાય મારા અને ફાયદો થાય તમારો. આપણે બધા વાત કરીએ, એક ગરીબ બ્રાહ્મણ હતો, એ કેટલા દી રહેવાનું? યજ્ઞેશભાઈ મેળો કરે છે તો એમાં 2-4 કરોડ રૂપિયા વાપરે છે, એમાં પોતાના વાપરે છે, કોઈ પાસેથી લેતા નથી. તો એ ક્યાંથી આવશે? આવશે ક્યાંથી? ગરીબ બ્રાહ્મણ ભલે નથી થવું, આપણે સમૃદ્ધિના સર્જક થવું છે. અને સમૃદ્ધિના સર્જક થવું હશે તો નિત્ય કર્મ કરવું પડશે. ભગવતી મહાલક્ષ્મીને પણ બોલાવવી પડશે, એ ભગવાન શિવને બોલાવવો પડશે. કારણ કે ભગવાન શિવના ચપટી બભૂત में है खजाना कुबेर का. એ ચપટી બહૂત આ જિગ્નેશભાઈએ ત્રિપુણ તાણ્યું છે ને, તમે માનો કોઈમાં શિવ, શાક્ત, વૈષ્ણવ કોઈ પણ એમાં વાંધો નથી, પરંતુ ક્યાંક ટપાલ જાવી જ જોઈએ, કાંઈક તો સરનામું જોશે. એ કઈ નથી કરવું. આપણે આપણો પહેરવેશ, હું આજે ધોતિયું નથી પહેરી, હવે કચ્છની અંદર મારી નિમણૂક થઈ તો સમસ્ત બ્રહ્મ સમાજે કહ્યું કે અમારે સન્માન કરવું છે. મેં કહ્યું મારે નથી જોતું, તમારા આશીર્વાદ કરો એટલું બસ. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ બે ભાગો. મેં કહ્યું એક થાવ તો આપણે કરીએ. કેટલા પગલા કર્યું? મેં હમણાં અશ્વિનભાઈને અને યજ્ઞેશભાઈને આમંત્રણ આપ્યું છે કે તમે આ વખતે અહીંયા છો, આવતા વખતે મારા યજમાન બનો, આવો ને યાર. તો કે બંધારણમાં નથી તો લખો, નથી તો આપણે ક્યાં ભાગલા પાડવા છે? કેટલા ભાગલા પાડીને શું લઈ જવું છે? હોદ્દો હું જ હોઉં પ્રમુખ તો જ થાય, બીજા ના થઈ છે, બીજો થાય એ કરે છે, એ તો સમાજને આપણા જ ભાઈ છે. તો એ બંને, અને એ બ્રહ્મ સમાજના સંમેલનમાં હું ધોતિયું પહેરીને ગયો હતો. અને હું મોટા દિવસો આપણે જેટલા છે, મારી આપ સૌને વિનંતી છે, દિવાળી, જન્માષ્ટમી, રામનવમી, નવરાત્રી, આવા જે પર્વો છે, રક્ષાબંધન, હોળીની ધૂળેટી આવશે તો એ આવા જે આપણા પર્વો છે, આપણે ધોતી પહેરીને ના જઈ શકીએ? ઓળખાતા નથી હવે તો. હજી કેટલાક વડીલો ઓળખાઈ જાય કે આ આપણો ભાઈ છે. જીન્સ પહેરીને નીકળ્યા હોય કે ઓળખાય આપણો ભાઈ છે. આપણે આપણા તહેવારોને, આપણે આપણી ગૌરવ, આપણું પોતાનું ગૌરવ ભૂલ્યા છીએ, એટલે આપણને દબાવવું પડે છે. આપણે આપણું ગૌરવ ભૂલીએ નહીં, આપણે આપણું ગૌરવ જાળવી રાખીએ, આપણે આપણી શક્તિ જાળવી રાખીએ. આપણી પાસે ઘણા લોકો આવીને કે ભૂદેવ પાય લાગી, આશીર્વાદ આપો. ગજવા 10 રૂપિયા હોય તો 5 આપી શકાય, ગજવું ખાલી હોય તો કોઈને કઈ આપવું શું આપી શકે? આપી શકીએ કે? તો આશીર્વાદ આપવા માટેની શક્તિ પ્રાપ્ત કરવી હોય તો આપણે આપણું નિત્ય કર્મ કરવું ઘટે. અને નિત્ય કર્મની અંદર કંઈ ના આવડે તો મારી તમને હાથ જોડીને વિનંતી છે કે હનુમાન ચાલીસા દરરોજ કરો. એક હનુમાન ચાલીસા કરો, એમાં આવે છે અષ્ટ સિદ્ધિ ગરીબી પણ પોતે જેવી જતું રહેશે.
લક્ષ્મીને યાદ કરવી પડે. લક્ષ્મી ગજેન્દ્ર મણિખંડ રત્ન રતિતે નિત્ય પદ્માસ્તરાસ્તરા વસતુ મમ ગ્રહે સર્વ માંગલ્ય યુક્તા. એવી લક્ષ્મી કે જે ગજેન્દ્ર હાથી ઉપર બેઠેલી હોય, સોનાના કળશથી સ્નાન કરતી હોય, હાથમાં કમળ હોય, બધું જ મંગલકારી કરનારી હોય, એવી લક્ષ્મી મારા ઘરે રહે. અને એ લક્ષ્મી મારા ઘરે રહે, એ તપસ્થિતિ મારા ઘરે રહે, તો બધાને આપણે પ્રકાશ આપી શકીએ. અને આપણા ભાઈઓ દરેક જગ્યાએ છે. મને અહીંથી એક કાગળ પણ આપવામાં આવ્યો, યજ્ઞેશભાઈ ને અશ્વિનભાઈ નિર્ણય જે કરે એમાં યોજનાઓના સંદર્ભની અંદર ભારતીય જનતા પાર્ટીના દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સબકા સાથ સબકા વિકાસના મંત્રને લઈને ચાલનારી યોજનાઓ એટલી બધી છે કે દરેક સમાજ એની અંદર લાભ લઈ શકે છે. મોદી સાહેબે દરેકને ઉપયોગી થાય તેવી અનેક યોજનાઓ આપણને આપી છે. એ યોજનાઓનો લાભ પણ લઈ શકે. એવીમાં આમાં મૃત્યુ સહાયની યોજનાની વાત છે. આપણે જાગૃત હોય, સમાજના પ્રમુખ, સમાજના મંત્રી, સમાજના ખજાનચી, સમાજના આગેવાન થયા, કોઈ ગરીબનું વ્યક્તિનું મૃત્યુ થાય તો એ મૃત્યુ સહાય માટે 5,000 રૂપિયા કાટકપડના પણ મળે છે. એટલે દાણો કરવો હોય, એને નાનો મોટો ખર્ચો કરવો હોય, તેમાં 5,000 રૂપિયા સરકારની સહાય મળે છે. કોઈ નાની ઉંમરની બહેનને દુઃખ પડી જાય તો એ બહેનને દુઃખ દૂર કરવા માટેની દર વખતે વિધવા સહાય યોજના પણ મળે છે. સંકટ મોચન યોજનાના એક સાથે 40,000 મળે છે. પહેલા હમણાં મૂકી દઉં. તો આ યોજનાઓનો જે લાભ છે, આ યોજનાઓનો લાભ હું ને તમે સમાજ સુધી પહોંચાડીએ. આ યોજનામાં આપણે જાણીએ કે મારા સમાજના કયા ભાઈના ઘરે તકલીફ છે, તો એ તકલીફ દૂર કરવા માટે આપણે સૌ કોઈ આગળ ચાલીએ. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બધાના ભલા માટે ગઈકાલે ખૂબ સુંદર યોજનાનો પ્રારંભ કરાવ્યો. મોદી સાહેબે કે 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચવા માટેની રસી આપી. જે 1 વર્ષ પહેલા ભાઈ શ્રી અનિકેતભાઈએ પાલનપુર બ્રહ્મ સમાજના મારફતે 6 મહિના પહેલા પાલનપુર બ્રહ્મ સમાજે આ 6 મહિના પહેલા જ પ્રારંભ કર્યો હતો. અને 100 દીકરીઓ બ્રહ્મ સમાજની એને કેન્સરની રસી આપી હતી. અને આ વાત માનનીય મોદી સાહેબે ગરીબ લોકોના સંદર્ભે જાણી, તમામ સમાજ માટે. અને આપણું એ વાત જ છે, સબ સમાજ કો લીએ સાથ में आगे ही बढ़ते जाना, पथ का अंतिम लक्ष्य नहीं है સિંહાસન ચઢતે જાના. અને આપણા ઘણા બધા ભાઈઓ પરદિયા રાજગોર બ્રહ્મ સમાજ છે, ઓબીસી માં આવે છે, આપણો ભાઈ છે, એના ખભે જનોય છે, આપણો ભાઈ છે. આ તમામ વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી પડે. અનુસૂચિત જાતિ સમાજની અંદર ગર્ભ બ્રાહ્મણ છે, આપણો ભાઈ છે. અને ભગવદ્ ગીતામાં તો ભગવાને કહ્યું છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટ ગુણકર્મ વિભાગ છે. તો એ ગુણ અને કર્મથી હું ભાગલા કરું છું. તો મારા કર્મ કેવા છે, મારા ગુણ કેવા છે, એ તપસ્થલીને આજે જ્યારે નડેશ્વરી માતાજીમાં અહીંયા આવ્યા છીએ, ત્યારે આજની કારોબારીમાં મંથન કરીને જઈએ કે આપણે સૌ કોઈ પોતાનું ગૌરવ જાળવતા શીખશું. આપણે પોતાનો સ્વભાષા, ભૂષા, ભજન, ભોજન, પ્રમાણ આ બધી જ વસ્તુઓ સ્વદેશી હોવી ઘટે. તો એમાં આપણે આપણું ગૌરવ જાળવીએ અને આપણું પહેરવેશ કરીએ, આપણે તિલક કરીએ, આપણે નિત્ય કર્મ કરીએ, તો સ્વયંપણે પ્રકાશિત થવા માંડશું. કોકને બોલાવવા આવવું પડશે કે ભાઈ આવો, અમને તમારી જરૂર છે. આવું પ્રકાશિત થવું પડે. અને પ્રકાશિત થવા માટે આપણે તપ કરવું પડે. એના માટે સાધના કરવી પડે, એના માટે મહેનત કરવી પડે. અને બીજી વાત કરીને મારી વાત પૂરી કરું કે જીવનની અંદર પ્રતીક્ષા દેવી અને પરિશ્રમ દેવ આ બંનેની ઉપાસના કરતા રહેવી. સ્વયં ક્યારેક ને ક્યારેક ફળ પડશે કે મને આ ટિકિટ જોઈને, મને આ હોદ્દો જોઈને, મને આ જોઈને, મને તે જોઈને. પ્રતીક્ષા દેવી અને પરિશ્રમ દેવ આ બંને વસ્તુને સાથે રાખીને
આપણે જો ચાલશું તો ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક સમાવેશ થશે, કારણ કે સ્વયં જ્યોતિને પ્રકાશિત કરીએ છે તો ચોક્કસપણે થશે. આટલી વાત મારે તમને કહેવી છે. મને બંને મહાનુભાવોએ અને આપ સૌએ આજના દિવસે પોતાનો ભાઈ જાણી અને અહીંયા નિમંત્રિત કર્યો, ભગવતી જગદંબા નરેશ્વરી માતાના દર્શનનો અવસર આપ્યો અને આપ સૌના હૃદયમાં બિરાજિત ભગવાન સીતારામના દર્શન કરવાનો અવસર આપ્યો બદલ આભાર. અસ્તુ, ધન્યવાદ. ભારત માતા કી જય.